અને બીઝેડ ગ્રુપ કે જેમાં પોલીસ પણ વિમાસણમાં છે। એક બાજુ ભૂપેન્દ્ર ઝાલા ફરાર છે, ભૂગર્ભમાં ઉતરી ગયો છે, શોધી જડતો નથી અથવા તો પછી શોધવાની મહેનત થતી નથી, એ સવાલ છે। પણ એની સામે ફરિયાદો નથી થઈ રહી। પોલીસ કહી રહી છે કે સામે આવો, સીઆઈડી ક્રાઇમ કહી રહી છે કે જેમના પણ પૈસા ગયા છે એ સામે આવે, ફરિયાદ કરે। પણ અત્યાર સુધી માત્ર 2 જ ફરિયાદ નોંધાઈ છે। જિગ્નેશ મારી સાથે, જિગ્નેશ પાસેથી જાણીએ। જિગ્નેશ, આખરે 2 જ ફરિયાદ નોંધાઈ છે, રોકાણકારો સામે નથી આવી રહ્યા। આપણે ભૂતકાળમાં પણ જોયું હતું, ધાક ધમકીઓ અથવા તો એમને સમજાવવાના પ્રયત્નોના વોટ્સએપ વાયરલ થયા હતા। શું કારણ છે કે રોકાણકારો નથી સામે આવી રહ્યા, અને જો રોકાણકારો સામે ન આવે તો કેસ ઉપર શું અસર પડે? સ્વાભાવિક છે નુપુર, કેસ સામે ન આવવાનું કારણ સૌથી મોટું એ છે કે ભોગ બનનારા મોટા ભાગના જે લોકો છે તે સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે કે જેઓએ પોતાની આવક કે જે સરકારી પગાર સિવાયની જે આવક હતી તે આવક, જે રોકડ આવક હતી તે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી હતી। માટે મોટા ભાગના ઇન્વેસ્ટરો અત્યારે સામે નથી આવી રહ્યા। આંકડો 6,000 કરોડનો છે અને 14,000 લોકો ભોગ બન્યા હોવાની વાત સામે આવી રહી છે। પરંતુ જે આ ભોગ બનનાર લોકો છે તે લોકો હજી સુધી પોલીસ સામે ન આવવાનું કારણ એક એ પણ છે કે જો તેઓ સામે આવશે તો સમાજમાં તેમની બદનામી થશે। કારણ કે કેટલાક લોકો અત્યારે પક્ષમાં અથવા તો સત્તામાં એવા હોદ્દા ઉપર બેઠા છે કે જો તેમની સાથેના કનેક્શન સામે આવે તો તેમની પણ કહી શકાય કે ઇમેજ ખરડાય તેવી છે। બીજી તરફ જે એજન્ટો પકડાયા છે તે એજન્ટો પણ ભૂપેન્દ્ર ઝાલા અથવા તો આ સ્કીમને મદદરૂપ થાય અથવા તો પોલીસને મદદરૂપ થાય તેવા કોઈ પુરાવા નથી આપી શક્યા, જે આરોપી માટે સૌથી મોટો બેનિફિટ છે। અને તેના જ કારણે જો યોગ્ય પુરાવા ન મળે તો લેક ઓફ એવિડન્સનો લાભ સીધો આરોપીને મળશે। અને આગામી સમયમાં કદાચ એવું થાય કે 6,000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા અત્યારે જેમ ફરાર છે તે રીતે ખુલ્લા હવામાં ફરતો રહે અને તેના વિરુદ્ધ કેમ કાર્યવાહી નથી થઈ તેવા સવાલો એ સમયે પણ પૂછવા પડે। પરંતુ અત્યારે પોલીસ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। પોલીસ માટે વિમાસણ એ છે કે લોકો સામે નથી આવતા, પરંતુ જો પૂરતા પુરાવા મળે તો આગામી સમયમાં પોલીસ વધુ કડક કાર્યવાહી પણ કરી શકે છે। અને આગળ